સ્વાગત છે મિત્રો આપણા નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ, શુભ સવાર. આજે આપણે ભાડું મળી ગયું છે ગોંડલનું. તો આજે ગોંડલનું ભાડું કરી અને ગોંડલ હું તમને બતાવીશ, બરાબર? જોઈ લો. આ ગાડી તો તમને આગળ જોવા મળે ગમે ત્યાં, રાજકોટમાં, સાપરમાં, ગમે જગ્યાએ જોવા તો મળે જ તમને. છકડો તો જોવા મળે જ ભાઈ. છકડો તો રાજકોટની શાન છે. જોવ તમે છકડા વાળો હાલે હાકે હાકે. છકડા વાળો તો રાજકોટની શાન છે બાપુ. ઇમારતો આવી હો, મોટી મોટી બંગલા આવ્યા. હવે આપણે ગેસ ભરાવા જાય છે અત્યારે. ગેસ હોય તો સારું. જોઈ આગળ શું થાય છે, બરાબર? એના પછી પેટ્રોલમાં હલાવી જોઈએ, બીજું શું કરવું? ભાડા એટલા બધા દેતા નથી. અને આ મોદી સાહેબે સીએનજી બંધ કરી દીધું. હવે કરવું, ગાડીઓ આ ઘરે મેકી દેવી તો કડિયા કામે ચડી જાય તો થાય. આ પેટ્રોલ પંપ છે. જોઈએ હવે આપણને ગેસ પૂરી દઈએ કે નથી પૂરી દેતા, બરાબર? પાછી વારી પછી જોઈ લે ગેસ પૂરી દઈએ કે નથી. છે તો ખરા, વાંધો નહીં આવે, થઈ જાય. આપણી જગ્યાએ પહોંચી ગયા છે. હવે અહીંનો નજારો જોઉં. આ છે ગોંડલમાં અક્ષરધામ, અક્ષર મંદિર, બીએપીએસ. નવરા બેઠા થાકી ખાતી ટાઈમ પાસ કરી બસ કર્યું. ભાઈ મશીન જો સાફ કર્યું અહીંયા બધું. મશીન તડકો બહુ છે આજે ભાઈ. પત્તાઓ છૂટી જાય. અત્યારે વાગ્યા છે 11 વાગ્યા છે. આપણે 2 કલાક ટાઈમ પાસ કરવાનો હોય. 1-1.5 વાગ્યાનું 2 વાગ્યાનું કીધું. હવે જોઈએ ક્યારે આવે. બાકી હું તમને હમણાં થોડીક ગોંડલના રસ્તા અને એવું બધું બતાવી. અત્યારે અક્ષર મંદિરે બેઠા થોડીક વાર. હાથીનું શું કરો? હાથી તો ખાવ્યો પડે.
ફાકી ન ખાવ તો મજા ન આવે. આ દાંત કવે, દાંત ખાતા થાય. અક્ષર મંદિર આવો એટલે તમારે હે ને એ એક નોટિસ કરવાનું. અહીંયા જો તમે BAPસની ગાડીઓ જોવો તમે ખાલી જો આ 1 2 3 4 5 6 7 8 સેવા માટે હો મિત્રો બધી. અને હજી કામ જ ચાલુ હોય જો આમ. હાલો તડકો બહુ છે એટલે આપણે ગાડી ચાલુ કરી અને જાય બરાબર. ગાડી ચાલુ કરી દઈએ. એસી ચાલુ કરવું જોઈએ. એસી ચાલુ કરી અને ઘડીક વાર આપણે બહાર ઊભા રહી. રેડી મિત્રો એસી થોડુંક સેટ કરી દો પછી વાત કરવાની મજા આવે તમારી યાર અને થોડુંક બતાડવાની મજા આવે બધી. વિડીયો ઉતારવામાં મારે છે ને જમણા હાથે જ બધું કામ કરવું પડે છે. આ જ હાથે બધું કામ કરવું પડે છે. રિવર્સ નાખવું હોય તો જમણા હાથે જ વિડીયો ઉતાર્યું ને એટલે. હવે હું તમને હે ને થોડોક આમ નજારો બતાવીશ જોજો. છે ને ઓલા ભાઈ ગેટ ઉપર ઉભા રહીને આમ કીધું કે આગલા ગેટે વયા જાવ. આમ ઈશારો કર્યો કે આમ આગલા ગેટે વયા જાવ. જો તમે અહીંયા ચોખાઈ જાવ છે. લગ્ન માટે તમારે ફોટોશૂટ કરવા આવવું હોય ને તો વહેલી સવારમાં આવવાનું 6 વાગ્યા 6-7 વાગ્યા બરાબર. હા ભાઈ મોટો ટર્ન લે છે. જોઉં તમે કેમ છે. જોવું છે ને બાકી જોરદાર. બધા ગેટ સિક્યોરિટી તો હશે જો. અત્યારે તો આ ગેટ એક ચાલુ રાખ્યો છે. અત્યારે આપણે બહાર નીકળીએ. બહાર થોડોક હું તમને રાઉન્ડ મરાવું. તમારે ગોંડલ હે ને BAPS મંદિરેથી બહાર નીકળો ને એટલે હે ને તમારે હે ને જો આ યોગી ચા વાળો છે. યોગી ચા વાળાની એકવાર ચા પીજો તમે બરાબર. તમારું બધું કામ પતી જાય ને પછી એકવાર ચા પીજો યોગી વાળાની. તમને હે ને માઇન્ડ ફ્રેશ થઈ જાય થોડુંક. અને પીતા હોય તો આપણે કઈ તમને પરાયને નથી. પીતા હોય તો હે ને પી લેવાય. એમ ચા સારી આવે આપણે પીતા હોય ઘણી વાર. આગળ હું તમને કહેતો જઈશ શું આવે. ફોન એક હાથમાં પકડી રાખવો ને
છે. શું કરવું કયો છે જોઉં તમે. પાછો આમ ફોન રાખું ને તો પાછું બરાબર હાલે, તો પાછો ડાબો હાથ થઈ જાય ને, જો ગેર પાડવામાં મજા આવે. ફેસ લેવામાં અહીંયાથી આગળ જતા હે ને કોલેજ ચોક આવે, બરાબર, કોલેજ ચોક. આગળ મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ આવે ને એટલે સમજી લેવાનું કે કોલેજ ચોક આવી ગયો. અને અહીંયા પંપ છે એચપીનો પેટ્રોલ પંપ, બરાબર. મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ એટલે સમજી લેવાનું કોલેજ ચોક આવી ગયો, બરાબર. નાના નાના છોકરાઓ સારું જોઉં તમે. આ શું કહેવાય, કોલેજ ચોક. હવે આપણે જાવું બજારમાં. બજાર હું તમને બતાવીશ. ત્યાંની બજાર એટલે રાજકોટ કરતાં એમ સસ્તામાં સસ્તી અને હારામાં સારું બધું. ખાસ રાજકોટ કરતા હે ને ઘણું સસ્તું પડશે. તમારે ગમી ખરીદી કરવી હોય ને, જાજી ખરીદી કરવી હોય ને, એટલે આમ હોનામાં એટલો ફેર પડે અને ઘણી વસ્તુમાં, કપડામાં, લતામાં, બધામાં ફેર પડે. તમે ખાલી એકવાર અહીંયા આવજો, બરાબર. બજારનું તો આપણે નામ નથી ખબર, નાની બજાર કે મોટી બજાર કે એવું કંઈક કહે છે, આપણે એવી કંઈ ખબર નથી. પણ આપણે આ કોલેજ ચોકથી આપણે જમણા હાથ ઉપર વળીએ અને બસ સ્ટેન્ડ પાસે જે પેલી શેરી પડે ને ત્યાં એની અંદર જે છે, જે આખી શેરી રહે ને, એ કપડાં ને કટલેરી તમારે જે જોતું હોય ને એ બધું મળે, બરાબર. અહીંયા જો તરબૂચ છે. આપણે આવા વિડીયો ને આ તો શરૂઆત છે ને, આ બધા આપણે નામ જોતા હોય ને એટલે આપણે એમ થાય કે કેમ આમ પણ આયલા રાખે, કંઈક નવીન કરવું પડે ને, કરી નાખીએ. બીજું તો અત્યારે તો વાંધો નથી, કોઈ આપણી આજુબાજુમાં છે નહીં એટલે આપણને થોડીક શરમ બરમ કાંઈ આવે નહીં. હા, આજુબાજુમાં કોઈક હોય તો થોડુંક બોલતા આપણને થોડુંક આમ અચકાય કે નહીં, કેમ બોલવું, શું કરવું. જો અહીંયા છે, હું તમને લગ્ન માટે છે ને બેસ્ટમાં બેસ્ટ દુકાન કહું તો વંદના છે. જો આ છે, બરાબર. વંદના ફેશનમાં તમારે જે જોતું હોય ને, સૂટ જોતું હોય, શેરવાની જોતી હોય, પછી ચોલી જોતી હોય, કોઈ બી વસ્તુ જોતી હોય ને તમારે ભાડે મળી જાય, બરાબર. લગ્ન માટે બેસ્ટમાં બેસ્ટ અને ભાડું એટલું સસ્તું, બધી રીતે સારું એમ. પછી ઘણી બધી દુકાનો છે અહીંયા. જો આપણે થોડીક ગાડી સાફ કરવાની હતી પણ સાફ ન થાય. હું તમને આગલા વિડીયોમાં ક્યાંક છે ને
વોશિંગ થાય ને એવું બતાવી દે. જો અહીંથી ચાલુ થઈ જાય બજાર. જો આ કટલેરી ને ઘડિયાળ ને ટોપી ને પછી શું કહેવાય જે જોતું હોય એમ, રૂમાલ છે, મોજા છે, સસ્તામાં સસ્તું. એક અહીંયા દુકાન આવે છે આલિશાન કરીને, એ દુકાન હું તમને બતાવું. દુકાન આ જો આમાં અહીંયા તમે ઉપર ચડો ને, અહીંયા પેલા અહીંયા હતી, જો આ બ્લુ કલર જેવું દેખાય ને અહીંયા હતી, અને અત્યારે લગભગ હે ને અહીંયા ઉપર આવી ગઈ છે આલિશાન શૂઝ વેર. બરાબર, તમારે ફર્સ્ટ કોપી જોતા હોય, ગમી જોતા હોય ને તો મળી જાય, અને હારામાં હારા એમ. અહીંની બજાર તો જોઉં તમે, જો અહીંયા 500માં કપડાની જોડી, 700માં કપડાની જોડી. ટોટલ વસ્તુ અહીંયા તમને મળી જાય. આ બજારમાં તમને ટોટલ વસ્તુ મળી જાય બધુંય. જોઉં તમે 700ની એક જોડી, 2000ની 3 જોડી છે. કબીર કલેક્શન, કોઈ પણ જોડી લ્યો 600 રૂપિયા. હો ભાઈ, જો આમાં ઓફિશિયલ ચોઈસ. આ કપડામાં અહીંયા કપડા એવા છે. પછી બ્રાન્ડ ફેક્ટરી, એ ઘણું બધું છે એમ. ચશ્મા જોતા હોય તો ચશ્મા મળી જાય, બધું મળી જાય અહીંયા. તમે ગોતો એટલે બધું મળી જાય. અને માર્કેટ તમે રાજકોટની માર્કેટ કરતા હાથ ઘણું સસ્તું. ભલે ને આપણે રાજકોટમાં જ રહીએ, પણ હું તમને એમ કહું કે રાજકોટની માર્કેટ કરતા ઘણું સસ્તું એમ. તમે વિચારી ન શકો. હા, તમે પહેલા અહીંયા રાજકોટ ભાવ પૂછી લેવાનો, બરાબર, અને પછી અહીંયા ભાવ પૂછવાનો. અહીંયા તમે આવો ને, ગોંડલમાં આવો ને તમે, એટલે વસ્તુ લીધા વગર તમે હે ને લીધા વગર જાય ન શકો. એનું કારણ તમને હે ને સસ્તું મળી જાય, અને સારી વસ્તુ એમ. નાખી દીધા જેવી વસ્તુ નહીં. જો અહીંયા બને છે, જો લોકો બનાવે છે, બનાવતા હોય કેમ ખબર. લગભગ 100 માટે કંઈક બનાવતા હોય છે. 100 એટલે કોક ના કોઈ આવવાનું હોય નહીં. આ જો ભરાઈ કરીને બધું કમ્પ્લીટ કરીને અહીંયા કંઈક બીજું જ છે, કંઈક બીજું જ કરે છે.